નમસ્કાર, અમે શ્રી જુનાગઢ પ્રાથમિક શાળાના ધોરણ 7ના વર્ગમાં અભ્યાસ કરીએ છીએ. મારું નામ રાઠોડ સંજનાબેન જિગ્નેશી છે. મારું નામ રાઠોડ અર્પિતાબેન રણજીતસિંહ છે. મારું નામ રાઠોડ અર્ચનાબેન અમરસિંહ છે. આજે અમે વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિદ્યુત સ્વિચનો પ્રયોગ કરી રહ્યા છીએ. તે માટે અમે થોડાક સાધનની દર્શિત જેવા કે બેટરી, બલ્બ, વાયરના ટુકડા, સેફ્ટી પિન, ખીલી, લાકડાનું પાટિયું. અહીંયા અમે બેટરીને કનેક્ટર સાથે જોડીશું. બેટરીના ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને બલ્બમાં આવે છે અને બલ્બના બીજા છેડામાંથી વિદ્યુત પ્રવાહ અહીંયા આવીને અટકી જાય છે, કારણ કે અમે ત્યાં સ્વિચનું નિર્માણ કરેલ છે અને સ્વિચ ઓફ સ્થિતિમાં છે, માટે બલ્બ પ્રકાશિત થતો નથી અને ઓન સ્થિતિમાં લાવતા બલ્બ પ્રકાશિત થાય છે. ઓફ સ્થિતિમાં લાવતા બલ્બ પ્રકાશિત થતો બંધ થઈ જાય છે. આમાં આપણે જોયું કે સેફ્ટી પિનને ઓન કરતા બલ્બ ચાલુ થાય છે, જ્યારે ઓફ સ્થિતિમાં લાવતા બલ્બ બંધ થઈ જાય છે. એટલે કે ઓન સ્થિતિમાં લાવતા વિદ્યુત પ્રવાહ પસાર થઈને બેટરીના ઋણ છેડામાં આવે છે, જ્યારે ઓફ સ્થિતિમાં લાવતા વિદ્યુત પ્રવાહ અહીંયા અટકી જાય છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.